અમે લોકો ટીપી સર્વે માટે ગયા હતા અમારા ઉપલા અધિકારીથી કહેવાથી, અને ત્યાં ગયા પછી અમે ત્યાં સર્વે નંબરના જે ભાગ પડ્યા હોય પૈકી ભાગ એમની જાણકારી માટે ગયા હતા કે 7/12 પ્રમાણે એમનો હિસ્સો કયો છે એમ ત્યાં સ્થળ ઉપર. અને અમારે તો એ લોકોએ ડાયરેક્ટ અમારો નકશો લઈ લીધો અને નકશો જોઈ અને ડાયરેક્ટ અમને એમ કીધું તમે ટીપી માટે આવ્યો છો એમ કરીને ડાયરેક્ટ અમારા ઉપર હુમલો કર્યો એમ. તો એમાં 3 જણ ઉપર અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નગરપાલિકા તરફથી ઉપલી અધિકારીઓની સૂચના અનુસાર ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ અજાપુરા ગણેશપુરા વિસ્તારમાં સર્વે માટે પહોંચી હતી. અધિકારીઓ જમીનના હિસ્સા વિશે માહિતી મેળવવા અને પૈકી બાર ચકાસવા માટે ત્યાં પહોંચ્યા હતા. જ્યારે અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે સર્વે નંબર 11માં હાજર રહેલા કેટલાક લોકોએ તેમના આવવા અંગે હેતુની પૂછપરછ કરી હતી. અધિકારીઓએ આ અંગે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. 7/12ના દાખલાના આધારે હિસ્સા વિશે ચકાસણી કરવા માટે ત્યાં પહોંચ્યા છે તેવું જણાવ્યું હતું. આ દરમિયાન સ્થળ પર જ હાજર 2 મહિલા અને 3 પુરુષો સહિત 5 લોકો અધિકારીઓના હાથમાં રહેલો નકશો છીનવી લીધો હતો અને કહ્યું હતું કે તમે અહીંયા ટીપી માટે આવ્યા છો. બાદમાં વ્યક્તિઓએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર 3 કર્મચારીઓ પર સીધો હુમલો કરવામાં આવ્યો હતો. આ ટીમમાં નગરપાલિકાનો એક અધિકારી પણ હાજર હતો. જો કે ટીમના 4 સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. ટાઉન પ્લાનિંગ અધિકારી કિશન પ્રજાપતિએ જણાવ્યું કે આ અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડીસામાં સરકારી કર્મચારીઓ સાથે આ પ્રકારની ઘટનાઓ સામે કડક પગલાં લેવાશે હવે નક્કી છે અને આવી ઘટના બાદ હવે કાયદો પોતાનું કામ કરશે. અમે લોકો ટીપી સર્વે માટે ગયા હતા અમારા ઉપલા અધિકારીથી કહેવાથી, અને ત્યાં ગયા પછી અમે ત્યાં સર્વે નંબરના જે ભાગ પડ્યા હોય પૈકી ભાગ એમની જાણકારી માટે ગયા હતા કે 7/12 પ્રમાણે એમનો હિસ્સો કયો છે એમ ત્યાં સ્થળ ઉપર. તો અમે ત્યાં પહોંચ્યા તો અમે બધા સર્વે નંબરમાં પૂછતા રીતે જતા હતા સર્વે કરતા. ત્યારે સર્વે નંબર 111માં જે માણસો હતા ત્યાં 5 જણ જેવા હતા, 4 થી 5 જણ લોકો. એમાં 2 જ લેડીઝ હતા અને બીજા જેન્ટ્સ હતા. તો ત્યાં અમે એમને સમજાવતા હતા કે અમે આ કારણોસર આવ્યા છીએ અહીંયા, અને આવી રીતે અમારે હિસ્સા માપણીનું જોવાનું છે કે તમારે અહીંયા 7/12 પ્રમાણે નામ છે કે નહીં ત્યાં. અને અમારે તો એ લોકોએ ડાયરેક્ટ અમારો નકશો લઈ લીધો અને નકશો જોઈ અને ડાયરેક્ટ અમને એમ કીધું તમે ટીપી માટે આવ્યો છો એમ કરીને ડાયરેક્ટ અમારા ઉપર હુમલો કર્યો એમ. અને એમાં એક જ માણસ હતો જે હુમલો કરવામાં હતો. અમારી સાથે અમે ટોટલ 5 જણા હતા અમારા ડ્રાઈવર સાથે. એમાં હું નગરપાલિકામાંથી પહોંચ્યો હતો અને અમારા જે કન્સલ્ટન્સી નિમી છે એમાંથી 4 માણસો હતા. તો એમાં 3 જણ ઉપર અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે અત્યારે પોલીસ આવ્યા તો હવે નગરપાલિકા થ્રુ જે કાર્યવાહી હશે કરવામાં આવશે એમનો. મારું નામ કિશન પ્રજાપતિ, ટાઉન પ્લાનિંગ શાખા પ્લાનિંગ આસિસ્ટન્ટ. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.